તો અહીંયા મસ્ત મિક્સઅપ તૈયાર થઈ ગયો છે. ચણાનો લોટ, એમાં મેં થોડોક ચોખાનો લોટ નાખ્યો છે, પછી હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, મીઠું, એવું બધું નાખી અને મેં લોટ બાંધી લીધો છે. અને હવે છે ને આ પત્તાને આમાં ડીપ કરી અને પછી તેલમાં તળવાના છે. પછી ચાટ રેડી કરવાનું છે. તો ચલો કરી નાખીએ. જો મસ્ત બને છે મારા પાલક પત્તા ચાટ. કેવું મસ્ત લાગે છે મેં તો. ચાટ હજુ બાકી છે, મતલબ બની જશે હમણાં. ઊંધો હાથ ફાવતો નથી એટલા બનાવવાના છે. જો આ ખીરું છે. ચલો તો બનાવી દઈએ પહેલાં, પછી બતાવું તમને ચાટ રેડી કરું ને એ.